અમે એક અઠવાડિયા પહેલાં જ અમારી સિલ્વર વેડિંગ જુબલી ઉજવી. આટલા વર્ષોમાં મને ક્યારેય એવું નથી થયું. અથવા તમે એમ કહી શકો કે મેં આ પ્રશ્નને આટલું મહત્વ ક્યારેય નથી આપ્યું. અદ્ભુત. હવે આ પણ તમારી પત્નીને પૂછવા જેવું છે, કેમ છો? આ મને ખૂબ જ નક્કામો પ્રશ્ન લાગે છે. સાચું કહું તો મને આની જરૂર ક્યારેય નથી પડી. મારો સ્વભાવ એવો છે. હું ઔપચારિકતામાં માનતો નથી. દરરોજ મળીએ અને થોડા અજાણ્યા છીએ. હું અને આશા છેલ્લા 24 વર્ષથી સાથે છીએ. એક છત નીચે રહેતા લોકો અજાણ્યા કેવી રીતે હોઈ શકે? મારું બધું આશા માટે તો છે. કાર, બંગલો, પૈસા, જ્વેલરી, મારી ફિક્સ ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, બેંક એકાઉન્ટ. આશા દરેક બાબતમાં નોમિની છે. કોઈ કમી નથી. મને ખાતરી છે કે આશાએ પણ હું તેને આવો નકામો પ્રશ્ન પૂછીશ તેવી અપેક્ષા નહીં હોય. કોઈ પણ રીતે આશા હંમેશા ખુશખુશાલ રહે છે. કિલકિલાટ અને ફફડાટ કરતી રહે છે. તેમને શ્રાવણનો 50મો મહિનો સ્પર્શ કર્યો છે. પરંતુ આજે પણ એ જ ઉત્તેજના પ્રવર્તે છે. લગ્નના શરૂઆતના દિવસોનો જે ઉત્સાહ, એ જ જૂનો ઉત્સાહ. તે નિષ્ક્રિય પણ બેસી શકતી નથી. જો ત્યાં કોઈ કામ ન હોય તો તે તેને શોધી કાઢે છે. પોતાને વ્યસ્ત રાખે છે. હવે બાળકો મોટા થઈ ગયા છે. નહીતર એક સમય હતો જ્યારે તે આખો દિવસ વ્યસ્ત રહેતી. તેને શ્વાસ લેવાનો પણ સમય ન મળતો. તેની પાસે અદ્ભુત ટાઈમ મેનેજમેન્ટ છે. ગરમી હોય, વરસાદ હોય કે ઠંડી હોય, તે વિના સંકોચે તેના બાળકોને મૂકવા બસ સ્ટોપ પર જતી. તે મારા અંડરવેર અને વેસ્ટને બાથરૂમમાં લટકાવી દે છે. દરરોજ ટુવાલ શોધીને મારા ખભા પર મૂકે છે અને બાથરૂમની લાઇટ પણ સ્વિચ કરે છે. આળસ એ આશાના અભ્યાસક્રમમાં નથી. સંપૂર્ણ પત્નીની વ્યાખ્યા સંપૂર્ણ રીતે બંધ બેસે છે. ઘણી વખત તે મજાકમાં પણ કહે છે, મારે 2 નહીં પરંતુ 3 બાળકો છે. આટલા વર્ષોમાં તે ક્યારેય બીમાર ન પડી. માથાનો દુખાવો, કમરનો દુખાવો તે તેનાથી દૂર પણ ન થયો. મેં હજુ સુધી તેની મેડિકલ ટ્રીટમેન્ટ પર 1 પૈસો પણ ખર્ચ કર્યો નથી. અમે દિવાળીની ખરીદી માટે નીકળ્યા હતા. આશા મને કારમાં રાખવા માટે સામાન ભરેલી બેગ આપી રહી હતી. તે દુકાનમાં સીડીની એક સીડી પહેલેથી જ ઉતરી ચૂકી હતી. બીજી સીડી પર પગ મૂકતા જ તે લપસી ગઈ. જમીન પર કોણી પર પડી. હું ચીસો પાડવા લાગ્યો. જોયા પછી ચાલી શકતી નથી. તમે હંમેશા ઉતાવળમાં છો. ભીડ એકઠી થઈ ગઈ, જાણે કોઈ શો થઈ રહ્યો હોય. તમે ઠપકો આપવામાં વ્યસ્ત છો. પહેલાં તેને ઉપાડો. ભીડમાંથી એક મહિલાએ આશા તરફ દોડીને કહ્યું. મને ગુસ્સો આવ્યો. મેં આશાને મારો હાથ આપ્યો જેથી તે ઉઠી શકે. આશા મૂંઝાઈ ગઈ. હું ફરીથી ચીડાઈ ગયો. આશા, રસ્તા પર કોઈ દ્રશ્ય ન બનાવો. ઊભા થાઓ, ચલો ઉઠો. પણ તે ઉઠી શકી નહીં. હું ઊભો રહ્યો. દરમિયાન મહિલાએ આશાનો ડાબો હાથ તેના ખભા પર મૂક્યો. આશાની કમરની આસપાસ પોતાનો બીજો હાથ મૂકીને તેને કહ્યું, પૂરતું છે, ઉઠવા માટે થોડું બળ લગાવો. તે ઊભી થઈ. આશાના સીધા હાથમાં કોઈ હલચલ ન હતી. મેં તેનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો. આટલા ઓછા સમયમાં તેનો આખો હાથ સૂજી ગયો હતો. તમે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ. લાગે છે કે ઈજા ઊંડી છે. મહિલાએ આશાને ચુસ્તપણે પકડી રાખી હતી. હું કાર લેવા માટે પાર્કિંગમાં ગયો. મહિલાએ આશાને કારમાં બેસવાની મદદ કરી. કાળજી રાખ, તેને કહ્યું. મેં કારનો દરવાજો ખખડાવ્યો. મેં તેમનો આભાર પણ ન માન્યો. હું આશા પર બોલવાનું ચાલુ રાખ્યું. અને હાઈ હીલ ચંપલ પહેરો. આટલા પ્રવાસનની શું જરૂર છે? શું તમે જાણો છો કે આ ઉંમરે
તૂટેલા હાડકાને જોડવું કેટલાય મુશ્કેલ છે. મારા શબ્દો સાચા પણ નીકળ્યા. જમણા હાથમાં કોણીની નજીક ફ્રેક્ચર હતું. તેના પર પ્લાસ્ટર મૂકવામાં આવ્યું. 20 દિવસ આરામ. ઘરમાં ચૂપકીદી છવાઈ ગઈ હતી. મેં દવાઓ કાઢીને તેની ડાબી હથેળી પર મૂકી. મેં પાણીનો ગ્લાસ તેના મોં સામે મૂક્યો. મારો હાથ તેના કપાળ પર હતો. મારા સ્પર્શથી તેની નીરસ આંખોમાં હલચલ હતી. અચાનક મારા મોઢામાંથી નીકળી ગયું, કેવી છે આશા? આ શું છે? તે રડવા લાગી. તેના આંસુ મારા હાથ પર પડી રહ્યા હતા. આંસુની હૂંફ મારી નસોમાંથી મારા હૃદય તરફ જવા લાગી. તેના આંસુની ઉષ્માએ મારા હૃદયમાં વર્ષોથી થીજી ગયેલા બરફને પીગાડી દીધો. ઘણીવાર આપણે આપણા પોતાના વિચારો અને માન્યતાઓથી શાપિત થઈ જઈએ છીએ. આ પ્રશ્ન મારા માટે નાનો હતો, પણ આશા માટે તે ઘણો મોટો હતો. અને આશા તેના માટે ઘણા સમયથી રાહ પણ જોઈ રહી હતી. હું ખૂબ મોડો હતો. જો તમને આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.